કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર ગંભીર આરોપો લગાવ્યા। હળવદમાં 765 કેવી વીજ લાઇનના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આંબલિયાએ આરોપ લગાવ્યો છે। પ્રોજેક્ટમાં સામાન્ય નાગરિક અને ધારાસભ્ય માટે અલગ કાયદાનો આરોપ લાગ્યો છે। ગેજેટ નોટિફિકેશન બાદ ધારાસભ્ય વરમોરાની જમીન બિનખેતી થઈ હોવાનો આરોપ લાગ્યો। કંપનીના દસ્તાવેજમાં ધારાસભ્યની જમીનમાં 810 મીટર વીજ લાઇન થઈ છે પસાર તેવું પાલ આંબલિયાએ કહ્યું છે। કંપની અને કલેક્ટરે નોટિસમાંથી ધારાસભ્યનું નામ બાકાત રાખ્યાનો પણ આરોપ લાગ્યો। ટંકારાના ખેડૂતની જમીન ગેજેટ પહેલા બિનખેતી થઈ છતાં નોટિસ આપ્યાનો આરોપ પાલ આંબલિયાએ લગાવ્યો છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં, તો 31 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરનામું હતું, તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1। સવાલ નંબર 2, આ 3/4/2025ના રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025ના રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6ના રોજ કલેક્ટરે નોટિસ આપી। તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું, અને 17/6/2025ના રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું? તો હળવદમાં 765 કેવી વીજ લાઇનના પ્રોજેક્ટમાં ગેરરીતિના આરોપ સાથે 3 સવાલ પાલ આંબલિયાએ પૂછ્યા છે। પ્રોજેક્ટમાં સામાન્ય નાગરિક અને ધારાસભ્ય માટે અલગ અલગ કાયદો હોવાનો આરોપ પાલ આંબલિયા લગાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે ગેજેટ નોટિફિકેશન બાદ ધારાસભ્ય વરમોરાની જમીન બિનખેતી થઈ। કંપનીના દસ્તાવેજમાં ધારાસભ્યની જમીનમાં 810 મીટર વીજ લાઇન પસાર થઈ છે। કંપની અને કલેક્ટરે નોટિસમાંથી ધારાસભ્યનું નામ પણ બાકાત રાખી દીધું છે। ટંકારાના ખેડૂતની જમીન ગેજેટ પહેલા બિનખેતી થઈ છતાં નોટિસ આપી તેવો આરોપ પાલ આંબલિયાનો છે। ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, આપની જમીનને લઈને પાલ આંબલિયાએ આરોપો લગાવ્યા છે। આપને ખબર હશે 3 સવાલ પણ તેમણે પૂછ્યા છે। તેમના આરોપનો આપ કઈ રીતે જવાબ આપો છો? એમને મોરબી રહ્યું એ વિકાસશીલ પ્રજા છે। એમને બહારથી આવી અને મોરબીની પ્રજાને ઉશ્કેરવાની, ખેડૂતોને ઉશ્કેરવાનું આ કામ કરે છે। મારા ઉપર જે બાબત કીધી કે ભાઈ મારી જમીન ત્યાં ઓલરેડી મકાનોના કામ જગ્યા રહ્યા ને, એની બિનખેતી ઓલરેડી 4થા મહિનામાં થઈ ગઈ હતી। પછી મને 31/5/2025 નોટિસ પણ આવેલી છે। એવી કે ભાઈ કોઈને નોટિસ ન થઈ, ધારાસભ્ય એટલે ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સર્વ માટે છે। અહીં કોઈ આ ખેડૂત ભાજપનો છે કે આ કોંગ્રેસનો છે કે એવું કાંઈ ન હોય ભાઈ, ખેડૂત બધા ખેડૂત જ હોય। હવે મારે જગ્યા ઉપરથી લાઈનની નોટિસ આવી છે, મારી જગ્યા બિનખેતી થયેલી, એના ઉપરથી લાઈન નીકળે છે, તો એ જગ્યામાં મારી ખેતરમાંથી નીકળે। મોરબીમાં પણ ઓલા ખેડૂત ભાણજીભાઈને ઉશ્કેરે છે કે તમારી જમીન બિનખેતી થઈ ગયેલી છે, એટલે બિનખેતી થઈ ગયેલી હોય એના ઉપરથી સરકારની લાઈન નીકળતી હોય તો નીકળે, બિનખેતી હોય તો બિનખેતીનું વળતર મળે। અને મારા ત્યાં હું તો પાવર ગ્રીડના બધા ખેડૂતોને મોરબીમાં વળતર પૂરું અપાયું છે। ગુજરાતના બધા ખેડૂતો સાથે પાવર ગ્રીડની બાબતોમાં હું બધા સાથે જતો હોય, અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ મોરબીમાં અમારા બધા ખેડૂતોને પૂર્ણતા ભાવથી વળતર અપાયું છે। અને હું સાથે ખેડૂતો અને સરકાર બે વચ્ચે સમાધાનની ભૂમિકામાં રહું। પાવર ગ્રીડ કંપનીને કહેતો હોય છું કે તમે કઈ પણ જગ્યા હોય તો વધુમાં વધુ તમે વળતર આપવાનો પ્રયત્ન કરો। સાથે સાથે ખેડૂતોને પણ હું કહેતો હોય છું કે આપણી જમીન જાતી હોય, આજે મારી જમીન જાય છે તો મારા ઉપર તો એ ઇલ્ઝામ એવું લગાડે કે ધારાસભ્ય એના ફાયદા માટે, અરે ભાઈ પાલભાઈ, હું મારા 3 પેઢીથી શ્રીમંત માણસ છું, તમે મને એમ કહો કે 5-25 લાખ માટે પ્રકાશભાઈ આવું કરે? એટલે બાપા, અમે તો 3 પેઢીથી દાન આપી છીએ। આજે કઈ પણ બાબત હોય તો હું રાજનીતિમાં આવ્યો પાછળનો મારો ઉદ્દેશ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વએ મને ઘણું દીધું, હું કંઈક આપવા માટે આવ્યો છું। તમે આવો પાયા વિહીણો કોઈ ફળમાથા વગરની વાત કરો છો। મારી જગ્યામાં જે આવ્યું છે ને એમાં વિશેષ ઉમેરીને આમાં જે વળતર આવશે ને
જગ્યા તો મારી જગ્યામાંથી તો થાન લાઈન નીકળશે, એ વળતર આવશે એમાં ઉમેરીનું દાન દેવા વાળો માણસ છું, બરાબર. મારે આમાં 25 લાખનો તમે ઇલ્ઝામ લગાડો કે પ્રકાશભાઈ 25 લાખ માટે આ કરે છે. અચ્છા, બીજું 10 વર્ષથી હું મારા ધંધો મૂકી માત્ર ને માત્ર રાષ્ટ્રની વિશ્વની સેવા માટે કામ કરતો માણસ છું. પરિવારને કામ ધંધો સોંપી નહીં કામ કરું છું. અત્યારે મારા વિસ્તારમાં રોડ રસ્તા નીકળતા હોય તો મને જ ખબર હોય, મારે જો વેપાર જ કરવો, પૈસા કમાવો હોય તો મને માર્કેટમાંથી જો એટલા રૂપિયા મળે ને ખેતીની જગ્યા લો અને હું કેટલાય કમાઈ શકું. એક ગાય માટે બરાબર હું 1 રૂપિયાનું ક્યાંય કઈ વિચારતો હોય તો આર્થિક ઉપાર્જનનું, કારણ કે મારે એની જરૂર જ નથી. છતાંય આવા ઇલ્ઝામો લગાડે છે અને વાતાવરણ દૂષિત કરવાનો પ્રયત્ન કરે છે. મારી પાલભાઈ આંબલિયા, ભાઈ દેસાઈભાઈ હતા, જિગ્નેશભાઈ મેવાણી હતા, મારી કરબત પ્રાર્થના છે કે ગુજરાતની જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકાસનું કામ કરી રહ્યા છે, આજે જમીનોના ભાવ વધ્યા છે, પુષ્કળ વધ્યા, અનાપ ભાવ વધ્યા છે, તો મોદી સાહેબની દૂરંદર્શીથી વધ્યા છે અને ખેડૂતોને એના પ્રમાણમાં વળતર આપતા હોય છે. અવરા ઉશ્કેરવાના બદલે સોલ્યુશનની દિશામાં કામ કરી આજે મીડિયામાં આ વાતાવરણ કરે એટલે શું થાય, 5-25 સારા માણસો હોય એને જાહેર જીવનથી દૂર જવાનું મન થાય. ભારતીય જનતા પાર્ટી સારા માણસો હોય, ગોવિંદભાઈ ધોળકિયા હોય, પ્રકાશ વરમોરા, આવા કેટલાય બધા લોકોને સેવા માટે પાર્ટીમાં જોડી અને તક આપતા હોય, એના ઉપર ખોટા ઇલ્ઝામ લગાડી અને મોરબી જેવા જે વિકસિત હોય ત્યાં જઈને દૂષિત કરવાનો મતલબ શું? એટલે મારી રાષ્ટ્ર માટેની વિનંતી છે પાલભાઈ આંબલિયાને બધાને કે ખેડૂતના હિતમાં વિચારો. આ જીવન મળ્યું છે, હમણાં વહી જાશું, કાંઈ તો સારું કામ કરો. ખોટા આક્ષેપો, ખોટું આ બધું કરીને શું છેલ્લે શું મળશે? સત્ય સત્ય જ રહે. આ મારી વિનંતી હતી. જી પ્રકાશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.